મોદી સરકારની કામગીરીને લઈને સાબરકાંઠાના ગઢડા ગામના લોકો સાથે અમારા સંવાદદાતાએ વાત કરી। મોદી સરકારની કામગીરીને કેવી રીતે જોઈ રહ્યા છે ગઢડા ગામની જનતા, આવો જોઈએ। તો કેન્દ્ર સરકારને 5 વર્ષ પૂરા થઈ રહ્યા છે। આ 5 વર્ષમાં આતંકવાદી હુમલો પણ છેલ્લે થયો, નોટબંધી થઈ, જીએસટી ના સંદર્ભમાં પણ અમલના સંદર્ભમાં પણ નિર્ણયો લેવા, ઘણા બધા ઘટનાક્રમો થયા। હવે 5 વર્ષ પૂરા થવા આવી રહ્યા છે ત્યારે જાણીશું કે લોકોનો શું મૂડ છે, જનતાનો શું મૂડ છે। અત્યારે હાલ સાબરકાંઠા જિલ્લાના ગઢોડા ગામમાં અત્યારે આપણે ઉપસ્થિત છે। અહીંના ગ્રામજનો પાસેથી જાણીશું લેખાજોખા કેન્દ્ર સરકારના। આપ શું કહેશો? 5 વર્ષ કેન્દ્ર સરકારના પૂરા થયા, આપે શું અનુભવ કર્યો? આતંકવાદી હુમલાની સામે પગલાં લેવાની વાત થઈ, નોટબંધી જીએસટીની બાબતમાં પણ વાત થઈ, ખેડૂતોના ભાવ પોષણ આપવાની પણ વાત થઈ, તમે શું અનુભવ કર્યો, શું કહેવું તમારું? મારું કહેવું એમ છે ને સાહેબ કે આ મોંઘવારી કૂદકે વધી રહી છે અને ભાવ બહુ વધી રહ્યા છે બધા દરેક ચીજ વસ્તુઓના। અને એમાં કેન્દ્ર સરકારે જે એના કર્મચારીઓને 10% જે મોંઘવારી આપી છે અને મેડિકલ પણ આપ્યું છે 10%, જ્યારે અમારા જે પ્રાથમિક શિક્ષકો, રિટાયર્ડ શિક્ષકો એમને આખા 3% જ આપ્યું છે મેડિકલ, તેના 10% થાય એવી આશા રાખે છે। મોંઘવારીની એમણે વાત કરી, પરંતુ નરેન્દ્ર મોદી કામ સારા કરે જેવી રીતે વાત કેવી છે? તમારું શું કહેવું છે? તમે શું અનુભવ કર્યો? ખાસ મોંઘવારીની જે વાત કરવામાં આવી, મોંઘવારી ઉપર નિયંત્રણ લાગી શકી છે કેન્દ્ર સરકાર, કે ખરેખર એમાં હજુ સુધારાની જરૂર છે? સુધારાની તો જરૂર છે હજી, કેમ કે મોંઘવારી તો હજી કાબૂમાં આવી નથી। એના માટે કોઈ ઉપાય કરવા જ જોઈએ। અને આ જે બિચારા જે નિવૃત્ત કર્મચારીઓ છે લિમિટેડ કંપનીની અંદર, એમને પેન્શન 500 ને 700 રૂપિયા આપે છે, એ પણ વધારવું જોઈએ। કેમ કે 500-700 રૂપિયા શું આવે મહિનામાં? રોજગારીની બાબતમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? અહીંયા સ્થાનિક રોજગારી મળી શકે એવી કોઈ શક્યતાઓ, એવી કોઈ વ્યવસ્થા આ 5 વર્ષ દરમિયાન કોઈ વધારે કરી હોય એવું લાગે તમને? મારા એરિયામાં તો હજી કોઈ એવું ઉદ્યોગ નથી નાખ્યો, નહીં કોઈ ધંધો ઉદ્યોગ કરે તો બિચારાને રોજી મળે એવું કંઈક કરવું જોઈએ એમને। તમારું શું કહેવું છે? તમે શું કહેશો? ખેડૂતોની બાબત હોય અથવા તો ગામડાના વિકાસની બાબત હોય, ગરીબોને ઉપર લાવવાની બાબત હોય, એ બાબતે તમે શું કહેશો? ખાસ તમે એ દિશામાં શું કહી રહ્યા છો? ગરીબોને આ અવતારની બાબતમાં કહેવાનું એવું થાય છે કે જે ખેડૂતોનો ભાવ આજ દિન સુધી મળવા જોઈએ એ મળતા નથી। ખેતરની અંદર નાખવા જાય છે 5000નું, તો પાકીને આવે છે 1000નું, એને મળતું નથી કશું। ખેડૂતો આપઘાત કરવાનો દિવસ આવી જાય છે। એટલે આ જોવા જતો ખાસ બહુ ધ્યાન ઉપર બહુ લીધા જેવું છે ખેડૂતનું। આ વાત સાંભળવા જેવી છે અને મન ઉપર લેવા જેવી છે, કાળજી ઉપર। તમે અહીંયા કેટલાક યુવાનો પણ છે, યુવાનીની દ્રષ્ટિએ, રોજગારીની દ્રષ્ટિએ કેન્દ્ર સરકારે શું કર્યું તમારી દ્રષ્ટિએ, કે ખરેખર સુધારાની હજુ પણ જરૂર છે? ખરેખર જે દાવાઓ, વાયદાઓ કર્યા હતા, રોજગારી વધારવાની, સ્કેલ ડેવલપમેન્ટની વાત કરી હતી, કૌશલ્યવર્ધનની વાત કરી હતી, જેથી કરીને યુવાન છે પગભર થઈ શકે? ના, એમાં તો કોઈ નક્કર પગલાં સરકારે લીધા નથી। ખાસ તો ખેડૂતલક્ષી વાત કરું તો જ્યારે માનનીય વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેતા હતા કે ખેડૂતોને 1500 રૂપિયા ભાવ કોટનના મળવા જોઈએ। અહીંયાના 5 વર્ષ પૂરા થવા આવ્યા છે। 5 વર્ષમાં એક પણ દિવસ, એક સાલ પણ એવી નથી કે એમને 1500 તો દૂરની વાત 1300 પણ નથી મળી શકે ખેડૂતોને। ખેડૂતોના પોષણક્ષમ બાબતે આ સરકારે દાવાઓ પોકળ કરે એમનું એ પ્રકારનું કહેવું છે। તમે શું માનો છો? જે રીતે ખેડૂતોની સમસ્યાની વાત કરી, ખેડૂતોની અસમતુલ જળવાઈ નથી। બીજા રાજ્યમાં મોદી એવું માફ કર્યું, ગુજરાતમાં કર્યું નથી। ગુજરાતની મોટી અપેક્ષા હતી કે વડાપ્રધાન ગુજરાતના છે, પણ ગુજરાતમાં તો વળી બિલકુલ ડ થયું। જે અપેક્ષાઓ હતી એ સંતોષકારક પરિપૂર્ણ થઈ નથી, એટલે લોકોનું મન દુઃખ છે અને ખરેખર આવું ન જોઈએ। એક જ દેશમાં એક જ સમતુલા જળવાયું જોઈએ। અચ્છા, આતંકવાદની વાત કરી, આતંકવાદ પર નાથવાની વાત કરી હતી, એવો દાવો થયો હતો કે એકની સામે 10 માથા વાઢીને લાવશું। હમણાં હુમલો થયો, કેન્દ્ર સરકાર ખરેખર આતંકવાદ સામે નક્કર પગલાં ભરવામાં સફળ રહી છે? તમે શું માનો છો? કેન્દ્ર સરકાર આતંકવાદ સામે પગલાં ભરવા માટે સક્ષમ છે અને એને તે પગલાં લેવા જોઈએ। અને આજની તારીખમાં તો મારું માનવું છે કે બધા જ મુદ્દાઓને બાજુમાં મૂકી અને પાકિસ્તાને જડબાતોડક જવાબ આપી અને પાઠ ભણાવવો જોઈએ, એવું મારું માનવું। પણ અપેક્ષા જે રાખવામાં આવી હતી કે ભાઈ એક આંતરરાષ્ટ્રીય રીતે ભારતની જે છાપ છે એ ખૂબ જ મજબૂત બનશે એવી હતી, અને આતંકવાદ સામે ખૂબ જ
અસરકારક કામગીરી થશે લાગી રહ્યું છે કે એવું થયું છે? આતંકવાદ સામે લડવા માટે આજુબાજુ દુનિયાના તમામ દેશોના નો સહકાર મેળવવો પડતો હોય છે અને મોદી સાહેબ તે કરી રહ્યા છે એનું અમને ગર્વ છે અને તે તાત્કાલિક રીતે પાકિસ્તાનને પાઠ ભણાવશે એવી અમે આશા રાખીએ છીએ. તમે શું માનો છો કેન્દ્ર સરકારના 5 વર્ષ કેવા રહ્યા? તમે જે મતદાન કર્યું હતું, જે વિચારો કરીને મતદાન કર્યું હતું, એ ફળીભૂત થયું છે? કઈ એવી બાબત છે કે જે સારી, કઈ એવી બાબત છે કે જે તમને લાગે કે આમાં સુધારાની જરૂર છે? અમુક બાબતોમાં તો સારું કામ કર્યું છે, અમુક બાબતોમાં અમને થોડું નકારાત્મક પગલાં ભર્યા છે. દાખલા તરીકે આ રોજગારી બાબતમાં જે રોજગારી જે મળી જોઈએ, આ જે કોમ્પ્યુટર સિસ્ટમ આવી ગઈ એટલે કોમ્પ્યુટર ડિજિટલ બની ગયું, ડાયરેક્ટ કોન્ટ્રાક્ટર ડાયરેક્ટ કપાઈ જાય છે, એજન્સીઓ આપી દે છે. જે મજદૂરોનો જે કામ જોઈએ એ મજદૂરી મળતી નથી, એના કારણે બેકારી થોડી વધે છે. નોટબંધી હતી, અહીંયા નોટબંધીનો અનુભવ પણ તમે કર્યો હશે, કદાચ લાઈન પણ લાગી હશે કે અહીંયા કેવા દિવસો હતા અને ખરેખર જે હેરાનગતિ ભોગવ્યા પછી રાષ્ટ્રને ફાયદો થયો છે નોટબંધીનો નિર્ણય લીધો એ પછી? આ નોટબંધીમાં તો જેની પાસે રૂપિયા હોય ને એની જ તકલીફ હતી. અમારા મધ્યમ વર્ગોને તો કોઈ તકલીફ જ નથી પડી. જીએસટી તો સારું જ છે. આજે સરકારના આવક વધી ગઈ છે, રૂપિયાવાળાને તકલીફ પડી કે જેને લાઈનોમાં ભૂરવું પડ્યું. અમારે તો રૂપિયા ના હોય તો ઘર ભરાવાની કોઈ જરૂર જ નથી, એમને કોઈ તકલીફ પડી નથી. એટલે મોદીએ જે કામ કર્યું છે દેશ માટે, રાષ્ટ્ર માટે કર્યું છે, એના ઘર માટે કર્યું નથી. આ બાબતે ખરેખર સારું પગલાં લીધું. તમે શું કહો છો? 5 વર્ષ કેન્દ્ર સરકારના રહ્યા, જે વાયદાઓ કરાયા હતા, જે વચનો કરવામાં આવ્યા હતા, એ ફળીભૂત થયા છે ખરી? બિલકુલ ફળીભૂત થયા છે. એક વાત એક સમજી લે કે દેશ અમારા માટે શું કરવા, અમે દેશ માટે શું કરીએ છીએ. એ પર્સન ફોર ધ નેશન, નોટ નેશન ફોર ધ પર્સન. વ્યક્તિ રાષ્ટ્ર માટે છે. એના માટે જે કંઈ કરવું પડે આતંકવાદ સામે એ કરવા માટે હંમેશા તૈયાર રહેવું જ જોઈએ દરેકે. પણ આ જે વાત કરી હતી એ વખતે, આતંકવાદની તમે વાત કરી, એ વખતે વાત કરી હતી કે ભૂતકાળની સરકાર આતંકવાદને નાથવામાં નિષ્ફળ રહી છે અને આ મજબૂત સરકાર છે. એ પછી પણ હુમલા થયા, 40થી વધારે જવાનોના જીવ ગુમાવવા પડ્યા. શું લાગી રહ્યું છે તમે, ખરેખર આ સરકાર સફળ રહી છે આતંકવાદ પર અંકુશ મેળવવામાં? અંકુશ ઉપર સફળતા મળશે જ, અચૂક મળશે. કે મોદી સાહેબના દરેક જગ્યાએ, દરેક આંતરરાષ્ટ્રીય લેવલે પણ ખૂબ સારા પ્રયત્નો કરી રહ્યા છે. તમે શું કહેશો અહીંયા યુવાનોની રોજગારીની બાબત, શિક્ષણની બાબત, આ કેન્દ્ર સરકારે પૂરતા પગલાં ભર્યા છે? રોજગારીની બાબતે એવું કેવું છે કે રોજગારી તો મળતી નહીં, નોકરી મળતી નહીં, પણ એક ધંધો તો ખેતી, એટલે ભારત ખેતી પ્રધાન દેશ છે. પણ આ ભાઈને વાત કરી કે જીએસટી લગાવ્યું, આમ બધા ધંધામાં જીએસટી લગાવી બરાબર છે, પણ ખેતીમાં દવા ઉપર જીએસટી ના લાગુ જો. 500 રૂપિયાની દવા હોય તો 18% એટલે 100 રૂપિયા જીએસટી લાગે. આમ એકરમાં 3000 રૂપિયા દવાનો ખર્ચ થાય, સીધા 600 રૂપિયા વધી જાય. એક સમય માટે પેન્શન ના લે તો ચાલે, એ જીએસટી ન લગાવો તો. એટલે આ સરકારને ખોટા વાયદા જ કરે છે. કોઈ રૂબુના ભાવ 1400 રૂપિયા આલ્યા નહીં, આ તો ખાલી વાતો જ છે. તમે શું કહેશો? તમે શું માનો છો? 5 વર્ષ કેન્દ્ર સરકારના કેવા રહ્યા? તમે આ 5 વર્ષનો અનુભવ શું કર્યો? સારી બાબત છે, ખરાબ બાબત છે, શું કહેવું તમારું? 5 વર્ષ ને લગભગ છેલ્લા 15 વર્ષથી હું જોતો આવ્યો છું. 15 વર્ષથી હું તબેલો ચલાવું છું. હવે તબેલો ચલાવતા અત્યારે હાલ પોઝિશન મારી એવી આવી છે કે દૂધના ભાવ નથી, દાણ ખાંડના ભાવ વધી ગયા, એટલે મારે ગાયો વેચવી છે. 50,000ના ભાવની લાવેલી ગાયો આજે 15,000માં કોઈ લેવા તૈયાર નથી. એક વાત. નંબર 2 કે આ સરકારની અંદર બાવા વેપારી બની ગયા અને વેપારી બાવા બની ગયા. ફરી ખબર? એટલે આપણો જીએસટીની વાત કરી રહ્યા છો? હા, સીધી જ વાત છે ને. અને અમે જનરલી તમે જુઓ કે જે બાવા હતા ખરેખર એમને સાધુ સંતોને સેવાનું કાર્ય કરવાનું હોય, એ લોકો વેપારી થઈ ગયા, અને જે વેપારી હતા એ બાવા બની ગયા. સીધી સાધુ સા. તમે શું કહેશો યુવાનોના રોજગારીની બાબતમાં? તમે તમારી બાબત? પોટલા લઈને બાલ ઘડી પડ્યા, છાશના ભાવે દૂધ મને હાલતા લોકો સાપ ભિખારી કરી નાખે ખેડૂતોને ને. છાશની ઠેલીના 10 રૂપિયા ભાવ છે, અને દૂધ 20 રૂપિયા લીટર દૂધ લઈ લી છે. હવે 5 વર્ષ પછી ફરીથી નવી સરકાર આવશે. નવી સરકાર પાસે શું અપેક્ષાઓ છે તમારી? અપેક્ષાઓ તો ઘણી છે, પણ જો પૂરી પાડ્યું છે એ લોકો. કોંગ્રેસે વાયદા કરે છે, ભાજપે વાયદા કરે છે. ખરેખર નિયંત્રણ હોવું જોઈએ અને સરકારે નકારાત્મક વલણ ના રાખવું જોઈએ. ખેડૂતો માટે તો પૂરેપૂરું અમલ કરી અને એના માટે નિયમો ઘડવા જોઈએ. વાત એવી થઈ રહી છે કે નેતૃત્વની લડાઈ છે. રાહુલ ગાંધી એક તરફ છે, બીજી તરફ નરેન્દ્ર મોદી છે. શું લાગે છે કે બંનેની ટક્કર કેવી રહેશે? બંનેની ટક્કરમાં તો એવું રહેવાનું, મોદી તો આવવાનો 100% આપવાનો,
આટલી બધી વસ્તુઓ કરી છે છતાં તમે એમ કહો છો આજે લોકો એની જ ચાહ છે. આજે આઉટ ઓફ કન્ટ્રી તમે જો કેટલા દિવસોમાં એની વાહ વાહ બોલે. કાલે અમારે પેલા જો સાઉથ કોરિયામાં તો બી એને અનાજ પ્રાપ્ત કર્યું. જો એ ખોટું હતું કોઈ અનાજ એને મળે. તમે શું માનો છો યુવાન નેતૃત્વની જરૂર નથી અત્યારે દેશને? રોજગારી મળતી નથી એટલે નવી સરકાર આવે તો કોઈક નવા પગલાં ભરે એટલે વોટિંગ બદલી દેવું પડે અને પબ્લિકને સમજી જવું જો. તમે શું કહો છો રાહુલ ગાંધી? શું કેવું નહીં, રાહુલ ગાંધીએ અને મોદીએ એક સીધું અને સાદું છે કે ભાજપનો પક્ષ આજની તારીખમાં 70% કોંગ્રેસી છે. સમજી લો એક વસ્તુ, અહીંના ધારાસભ્યો કે અહીંના મિનિસ્ટરો કે અહીંના નેતાઓ તોડીને ત્યાં લઈ જવાના. એટલે પક્ષ એ બી ભાજપ તો નથી જ, એ બી કોંગ્રેસ જ થઈ ગયો છે. તમારા વાત તમે જનરલી કરતા હોય દાખલા તરીકે તો એ વ્યક્તિ સ્ટાન્ડર્ડ છે, પણ એના હાથ નેચોનું બધું પોલમપોલ છે. તમારા સાંસદ આ વિસ્તારમાં આવ્યા હોય, સાંસદે કોઈ વિકાસ માટે બાબત કરી હોય? કશું કર્યું નથી. અમારે દિલીપસિંહ ઠાકોર સંસદ બન્યા ત્યાં પછી આજ સુધીમાં જોવા જ નથી આવ્યા. એ પહેલા દિવસથી ફૂલહાર પહેરી ગયા એ ગયા, હજી જોવા માટે આવ્યા નહીં. તમે શું કહો છો? તમારા સાંસદે અહીંયા મુલાકાત લીધી હોય, ગામના વિકાસમાં કઈ વાત યોગદાન આપ્યું હોય? સાંસદ તો બાજુ પડ્યા પણ અમારા ધારાસભ્ય પણ અમારા ગામની મુલાકાત પણ લેતા નથી અને ગામના વિકાસના કામો ઓછામાં ઓછા અમારા ગઢોળામાં થઈ રહ્યા છે. આજુબાજુના ગામો સારા પ્રગતિ કરી રહ્યા છે એવી અને અમારા ગામ જી ફોર્મ ભરવામાં લાઈનો જ લગાવી છે, તેમાં બધા લાઈનોમાં જ ભરાઈ રહ્યા છે, બીજું કશું કર્યું નથી. તમે શું કહો છો? તમારા સાંસદ આ ગામમાં આવ્યા હોય, આ ગામના વિકાસમાં કોઈ ફાળો આપ્યો હોય? ના, આ ગામમાં સાંસદ શ્રી આયા જ નહીં. ચૂંટણી પતી ગયા પછી એક દિવસ પણ એમની હાજરી છે નહીં અને 1 રૂપિયાનો ફાળો એમનો આવ્યો નહીં ગામમાં. તો જે રીતે જણાવવામાં આવ્યું એ પ્રમાણે ગામની સમસ્યાઓની બાબત હોય, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની બાબત હોય અથવા તો રોજગારીની બાબત હોય, સરકારે જે વાયદા કર્યા હતા એ ક્યાંક ને ક્યાંક ફળીભૂત નથી થયા એ પ્રકારની લાગણી છે. પરંતુ એક સબળ નેતૃત્વની દિશામાં આગામી લોકસભામાં જે કોઈ પણ સરકાર આવે, ગામનું વિચારે, યુવાનોનું વિચારે, રોજગારી, શિક્ષણ તમામ મુદ્દાઓ ઉપર યોગ્ય પગલાં લે એ પ્રકારની અપેક્ષા અહીંના ગ્રામજનોએ વ્યક્ત કરી છે.